ત્યારબાદ સહાય જંગથી પ્રજા વિશે। એક તો કુદરતના કહેરથી પારાવાર નુકસાન અને ઉપરથી સરકારી સહાયના ઠેકાણા નહીં। લોકો જાય તો જાય ક્યાં? આ સવાલ અને સ્થિતિ ખેડા તાલુકાના ગામડાઓની છે અને ખાસ કરીને તાલુકાનું ખુમારવડ ગામ અત્યંત દયનીય સ્થિતિમાં છે। આરોપ છે કે અહીં પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની મનમાનીને લીધે નુકસાનીનો સર્વે અધૂરો કરાયો છે। લોકોની માંગ છે કે તેઓને સરકારી સહાય ચૂકવાય। પ્રદર્શન કરી રહેલા લોકો નીચાણવાળા વિસ્તારમાં પાણી, સહાયના સર્વેમાં પોલમપોલ। આ તમામ લોકોને જુઓ, અહીં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, સૂત્રોચ્ચાર ચાલી રહ્યો છે। આ તમામ લોકો ખેડા તાલુકાના ખુમારવડ ગામના છે। અહીં ગામમાં સ્થિતિ એવી છે કે વરસાદ પડ્યો તો 25 દિવસ થયા, પરંતુ ક્યાંક કોઈક જગ્યાએ હજી પણ પાણી યથાવત છે। 25 દિવસ પહેલા 26મી ઓગસ્ટના રોજ શેડી નદીમાં આવેલા પૂરે ખેડા તાલુકાના ગામડાઓમાં તારાજી વેરી હતી, જેમાં ખેડા પાસે આવેલ ખુમારવડ ગામ પૂરના પાણીમાં ડૂબી ગયું હતું। જો કે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે તો કરવામાં આવ્યો, પણ લોકોનો આરોપ છે કે ખેડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની મનમાનીને લીધે તેઓને સહાય નથી મળી રહી। પૂરના પાણી ઓસરતા તાલુકા પંચાયત દ્વારા 7 તલાટીઓને ગામમાં સર્વે અર્થે મોકલવામાં આવ્યા હતા। ખુમારવડ ગામમાં તલાટીઓ દ્વારા 856 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો। જો કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા 339 લોકોના ફોર્મ મંજૂર કરાયા હતા, જ્યારે કે 550થી વધુ ફોર્મ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રદ કરી દેવામાં આવતા હવે વિવાદ વકર્યો છે। અમારું ગામ ટોટલ પાણીમાં હતું, બરાબર? એટલે ટીડીઓ સાહેબ અને એમએલએ જોડે મારે વાત થઈ, એટલે મેં કહ્યું કે સાહેબ મારું ગામ ટોટલ લેવા જેવું જ છે। એટલે પછી તલાટીને કહી ટીડીઓ અને એમએલએ આખું ગામ લેવડાવ્યું। પછી જયારે મેં એમની જોડે ઉઘરાણી કરી કે ભાઈ પૈસા જો લોકોના ખાતામાં પડ્યા નથી, તો પછી ગોર કરીને 600-700 ફોર્મ રદ થયો। પછી અમે તાલુકા અમારા એમએલએ આવ્યા, પછી ટીડીઓ સાહેબ આવ્યા, પછી કે 345 ફોર્મ લીધો, બીજો લેવાનો, પણ આના કાની કરીને આજ સુધી 5 રૂપિયા ચૂકવ્યા નથી। भाजपा का कांग्रेस वाली कोई मार में नहीं आई है। व्हाट्सएप पर मैसेज कर सरपंच आपे सांभळ्યું ને, ગામના લોકો કેટલા હેરાન છે। આમ જોઈએ તો નિયમ પ્રમાણે કુદરતી આફતમાં ઘર અને માલ મિલકતને નુકસાન થાય તો સરકાર દ્વારા પ્રતિ કુટુંબ 5000ની સહાય આપવામાં આવતી હોય છે। જો કે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે જેટલા લોકો સહાયને પાત્ર હતા એવા તમામને સર્વે બાદ સહાય આપી જ દેવામાં આવી છે। બાકી આટલા બધા ફોર્મ રદ થયા હોય તે વાત તો ગ્રામજનોની પાયાવિહોણી છે। આપણે મોજની ટીમ જે મેં સ્પેસિફિકલી આપણે બીજા જે તલાટી છે, મેં 7 તલાટીઓની ટીમ બનાવીને આપણે એમના સર્વે માટે મોકલ્યા હતા। એમને એક ફળીઓ એક વિસ્તારના દરેકના સર્વે કરીને જે આપણી પાસે ફોર્મ સબમિટ કર્યા હતા, એ ફોર્મ સબમિટ કર્યા પૈકી આપણે ઓલમોસ્ટ એમને 400 કુટુંબો જેવાને આપણે એમને સહાય આપી દીધી છે, જેમાં ઘર વખરી આવી ગઈ, કપડા સહાય બી આવી ગઈ અને મકાન સહાય પણ આવી ગઈ છે। તો આ 600 ફોર્મ રદ થયા એ શું છે આખી વાત? 600 ફોર્મ રદ થયા તો સાવ ખોટી વાત છે। એવું કોઈ આપણે ફોર્મ રદ, ત્યાં મોજની ટીમ જે ફોર્મ ભરે છે ત્યાં જેટલા ફોર્મ ભરી શકતા હોય, પછી મોજની ટીમનો અભિપ્રાય આવે છે કે ભાઈ અહીંયા એમને જે સરકારનો જીઆર છે, જે ડિઝાસ્ટરનો જીઆર છે, એ જીઆર પ્રમાણે એમને પછી આપવાપાત્ર થાય છે કે નથી થતી। તો જેટલા એમને આપવાપાત્ર થયા છે એ બધાને આપણે આપ્યા છે, અને જે નથી આપવાપાત્ર થતા એમને પછી આપણે સર જે મોજની ટીમ છે નોંધ કરીને મૂકી દે છે। આખા કેસમાં 2 બાબતો સામે આવી રહી છે। એક તરફ ગ્રામજનો 600 ફોર્મ રદ થયાની વાત કરે છે, તો બીજી તરફ ટીડીઓ દ્વારા આ વાતને ખોટી કહેવાઈ રહી છે। સવાલ એ છે કે આખરે બંને પક્ષમાંથી સાચું કોણ? ગ્રામજનોના દાવામાં દમ છે કે પછી ટીડીઓની વાત ખોટી છે? આ સવાલ થવા સ્વાભાવિક છે, કારણ કે બંને પક્ષના દાવા અલગ અલગ અને બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે।
વાસ્તવિકતા એ છે કે ગામમાં ભરપૂર નુકસાન થયું છે અને એટલે ઘણીવાર માનવતાના ધોરણે પણ વાતને જોવી જોઈએ. હાલ લોકોની હાલત કફોડી છે અને સરકારી સહાય એ એકમાત્ર ઉપાય તેમની પાસે બચ્યો હોય તેવું લાગે.